મિત્રો, ગુજરાતમાં ઉજવાય છે ગાય ગૌરી ઉત્સવ, ગુજરાતમાં ઉજવાય છે ગોળ ગધેડાનો મેળો. અને જો હવે ગુજરાતમાં બિલાડીઓનો મેળો ઉજવાય તો નવાઈ પામ્યા ને. ચમકદાર આંખો અને નાના પગ વાળું આ પ્રાણી સૌને આકર્ષિત કરતું હોય છે. તો ચાલો આજે આંટો મારી બિલાડીઓના મેળામાં અને જોઈએ ત્યાંની અવનવી સ્પર્ધાઓ. બિલાડી એ એક નાનું રૂંવાટીદાર પ્રાણી છે જેને વિશ્વભરના ઘરોમાં પાલતુ તરીકે પ્રેમ અને વહાલ કરવામાં આવે છે. નરમ શરીર અને અનેક રંગ ધરાવતી બિલાડીઓ બની અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર. અમદાવાદ શહેરમાં 10મી ફેબ્રુઆરીએ ફિલાઇન ક્લબ ઓફ ઇન્ડિયા દ્વારા ચેમ્પિયનશિપ કેટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત અને દેશના તમામ શહેરોમાંથી બિલાડી પ્રેમીઓ આ શોમાં ઉપસ્થિત રહ્યા અને તેમના બિલાડી પ્રત્યેના પ્રેમને પ્રદર્શિત કર્યો. बहुत सारी जगहों से पब्लिक्स आई है, कस्टमर अपने बच्चों को लेकर यहाँ पे पार्टिसिपेट करने के लिए. बहुत अच्छे सबके पास ब्रीड है और बहुत अच्छे से सबने मेंटेन भी किया है. अच्छा लगता है सबको यहाँ पर आके देख के ऐसे कि हम लोगों के साथ वो लोग कोऑर्डिनेट कर रहे हैं अच्छे से, कि सिर्फ डॉग के लिए नहीं बल्कि कैट्स के लिए भी सबको बहुत ज़्यादा फीलिंग है कि पेट पेरेंट्स तो जस्ट सपोज कि आए ही है, बट ऐसे ही लोग देखने के लिए भी आए हैं कि कैट्स को कैसे लोग रख रहे हैं. वो देख के भी अब सबका यहाँ से आने के बाद 25% माइंड चेंज हो गया है कि नहीं हमको भी कैट्स रखना चाहिए. 10થી 15 વર્ષથી કેટ પાળી રહ્યો છું પોતે બી, અને આ ક્લબ સાથે જોઈન બી થયો છું. અને આજકાલ જે છોકરાઓ મોબાઈલ 10-15 હજાર 20 હજારનો મોબાઈલ લઈને બેઠા રહે છે, જે એમની ટેવ ખરાબ થાય છે, એ ટેવ મોબાઈલ કરતાં આની અંદર સારું છે કે કેટમાં થોડી વાર રમશે એટલે એમની એક્ટિવિટી બી વધશે અને એ મોબાઈલ થોડાક દૂર રહેશે. એનો મેઇન મકસદ આ બી છે તમારે આ કેટ શો કરવાનું. બાળકોથી લઈ મોટાઓ સુધી બધા બિલાડીને જોઈને ખુશ થતા હતા. કોઈની પાસે 12 વર્ષથી બિલાડીઓ હતી તો કોઈ અહીં બિલાડી જોઈ નવા બિલાડી પ્રેમી બન્યા હતા. આવા જ એક બિલાડી પ્રેમી છે નિધિ ઓઝા, કે જે બિલાડીનો પરિવાર ધરાવે છે. मेरी जो कैट्स है वो पर्शियन और मॉरिशस की क्रॉस ब्रीड है. दैट्स वाई उन लोग की जो हेयर है थोड़े हैरी है एंड दे आर वेरी ह्यूज बिकॉज ऑफ द क्रॉस ब्रीड. उन लोग का जो फादर था पर्शियन था, वो भी काफ़ी बड़ा था, और उन लोग की जो मदर थी वो मॉरिशस की. आई एम फीलिंग गुड कि मैं लास्ट टाइम जब आई थी जस्ट टू विजिट ओवर हियर, मैं यहाँ पर खाली मेरी कैट को लेकर आई थी, पार्टिसिपेशन नहीं करवाया था. तो काफ़ी लोगों ने बोला कि आपकी कैट यहाँ पर पार्टिसिपेट करवाओ. सो इस साल मैं आई हूँ एंड मेरी दोनों कैट मतलब विन हो चुकी है. મને ખૂબ જ મજા આવી અને અહીંયા આવીને એકદમ વાતાવરણ, અહીંયા બધી બિલાડીઓની કિકિયારીઓ, અહીંયા રમાડવાની બિલાડીઓને ખૂબ જ મજા આવી. અને મારો એક મેસેજ છે કે આપણે પણ પ્રાણીઓની જોડે રહેવું જોઈએ, તેમને પણ આપણી હૂંફની જરૂર છે, તેમની આપણે સાર સંભાળ રાખવી જોઈએ અને તેમને આપણે પ્રેમ પણ કરવો જોઈએ. બિલાડીઓ પણ અત્યંત અનુકૂલનશીલ પ્રાણીઓ છે અને વિવિધ વાતાવરણમાં આરામથી જીવી શકે છે, પછી ભલે તે વિશાળ ઘર હોય કે નાનું એપાર્ટમેન્ટ. બિલાડીઓ તેમના માલિકો સાથે ઊંડા બોન્ડ ધરાવવાની પણ ક્ષમતા માટે જાણીતી છે. લોકો સજાગ થયા છે કેટ માટે પણ, અને કેટને પણ તમે જો ટ્રેન કરો અને તમારી સાથે એકાદ વર્ષ પછી એનું બોન્ડિંગ બી તમારી સાથે છે ને એકદમ ડોગ જેવું જ થઈ જાય છે. જેમ કે મારો કેટ છે એ 4 વર્ષનો છે અને એ અગ્રેસિવ બ્રીડ છે, બહુ જ એક્ટિવ બ્રીડ છે, પણ અત્યારે હવે એ મારું એક ડોગની જેમ જ માને છે. મારી સાથે સાથે બધે જાય આવે, ગાડીમાં ફરે અને બધી જ રીતે મારી જોડે પણ એકદમ મસ્ત રીતે રહે છે. जनरली लोगों के माइंड में यही होता है कि पर्शियन कैट है, बाल वाली कैट चाहिए, तो मेरा जो कैट है वो एक लेपर्ड प्रिंट है, लेपर्ड है. अच्छा लगता है, एकदम बच्चे की तरह रखते हैं. और मैं सबको यही बोलूँगी कि जो भी आपके पास पेट्स हैं, चाहे वो डॉग हो या कैट हो, एकदम अपने बच्चे जैसा रखें और ऐसे शोज़ करवाते रहें तो वो सोशल हो जाते हैं कैट्स. तो उसकी आईज़ अगर आप देखेंगे एक ब्लू है और एक येलो है, बट उसका कोट कम है विच इज़ टुवर्ड्स द इंडियन वर्जन. और वैसे वो इंडी पर्शियन है, हमें लगा नहीं था कि वो जीतेगा, बट वो अच्छे से सब कुछ जो भी उनकी कैटेगरीज रहती हैं कि वो टच वगैरह, ग्रूमिंग वगैरह, जैसे उनके बाल हैं, नेल्स कटे हैं, कान क्लीन है कि नहीं,
आईज क्लीन है कि नहीं, ये सब रहता है। सब में पास हुआ है और ऑब्वियसली विनर बना है वो। ગુડ ન્યૂઝ ગુજરાત માટે શ્વેતા યાદવ સાથે જયસુખ શિયાળીનો રિપોર્ટ।